વડગામના સકલાણા ગામમાં મનરેગા મેટનું કામ કરતી મહિલાએ જિગ્નેશ મેવાણીના માણસો તેમની મનરેગાની સાઇટ પર આવી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। ધારાસભ્યના પીએ સતીશ વણસોલા અને શૈલેષ સોલંકી દ્વારા મનરેગા સાઇટ પર આવી માનસિક રીતે પરેશાન કરતા હોવાના આક્ષેપ કર્યા છે। મહિલા અરુણાબેન પરમાર અગાઉ કોંગ્રેસમાં વડગામ એસી મોરચાની મહિલા પ્રમુખ હતી। કોંગ્રેસ છોડીને જોડી દેતા વિધાનસભાની ચૂંટણી બાદ જિગ્નેશ મેવાણીના કહેવાથી તેમના માણસો દ્વારા મહિલાને હેરાન કરાતો હોવાનો આક્ષેપ થયો। મહિલાએ વડગામ પોલીસ મથક અને જિલ્લા એસપીને લેખિત અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે। મેવાણી સાહેબના માણસો વારંવાર અમારા સાઈડ ઉપર આવું અમને હેરાન કરવા, અમુક ટાઈમે તો ગામમાં આવી અને ગામમાં લોકોના જવાબ લેવા, કઈ રીતે એમને ટોર્ચર નથી કરે એ જ સવાલ છે। બરાબર, વિધાનસભાનું ઇલેક્શન ચાલુ થવાનું હતું ત્યારથી મારે હેરાન કરવાનું ચાલુ કર્યું, આ સુધી હેરાન જ કર્યું જોઈએ। મેન્ટલી ટોર્ચર કરવું એટલે હવે મારે ન્યાય જોઈએ બસ। પેલા હું મહિલા પ્રમુખ હતી, એસસી મોરચાની મહિલા પ્રમુખ હતી વડગામ તાલુકાની અંદર કોંગ્રેસ પાર્ટીમાં। ત્યાંથી હું નીકળી ગઈ એટલે જ્યાં સુધી એના જોડે હતી એમના જોડે ત્યાં સુધી એમને મને કોઈ હેરાન નથી કરી। પછી એમને એમ ખબર પડી કે હવે એમના પક્ષમાંથી નીકળી ગઈશું, હવે એમના કામ નથી હું આવવાની। બરાબર, એટલે એ લોકો ગમે તે રીતે ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધું। એમના માણસો મોકલવા, ગમે તે બીજા લોકો દ્વારા અમને હેરાન કરવા।